हेलो विद्यार्थी मित्रों, वेलकम टू शाहमीन एज्युकेशन। तो आ विडियो में આપણે ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેમાં પ્રવૃત્તિ 3 આપેલી છે। ચાલો માપીએ પેજ નંબર 14 અને 15 ઉપર તેના વિશે શીખીશું। તો ચલો વિડિયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં પેજ નંબર 14 ઉપર આપેલું છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 3 ચાલો માપીએ। અહીંયા લખેલું છે તાળા તેમજ ઘરની અમુક વસ્તુઓના નામ નોંધો। તેની યાદી બનાવો। તેને તમારી વેંચથી લંબાઈ અને પહોળાઈ માપો અને પછી માપપટ્ટી કે ફૂટપટ્ટીથી તેની લંબાઈ અને પહોળાઈ માપો। લાકડા કે રિબિન કે પ્લાસ્ટિક પાઇપ જેવી વેસ્ટમાંથી બેસ્ટથી અંકન સાથેની ફૂટપટ્ટી અને મીટર પટ્ટી બનાવો। તમારા ઘરથી દુકાન કેટલા પગલાં, તમારા ઘરથી તમારા મિત્રનું ઘર કેટલા પગલાં। માપનના અનુભવના આધારે વસ્તુઓનું માપન કર્યા વગર અંદાજિત લંબાઈ અને પહોળાઈ કહો અને પછી તેનું માપન કરો। તો અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે, ત્યાં આપણે વસ્તુનું નામ લખવાનું છે, પછી તેની વેંચથી લંબાઈ અને પહોળાઈ લખવાની છે અને ફૂટપટ્ટી કે માપપટ્ટીથી લંબાઈ અને પહોળાઈ લખવાની છે। તો આપણે જોઈએ, પહેલું છે બેગ। તો વેંચથી લંબાઈ 3, વેંચથી પહોળાઈ 2, માપપટ્ટીથી લંબાઈ 40 સેમી, માપપટ્ટીથી પહોળાઈ 30 સેમી। આગળ છે પુસ્તક। વેંચથી લંબાઈ 2 અને વેંચથી પહોળાઈ 1, માપપટ્ટીથી લંબાઈ 15 સેમી અને માપપટ્ટીથી પહોળાઈ 7 સેમી। આગળ છે સ્કેલ, એટલે કે જે ફૂટપટ્ટી હોય આપણી તે। વેંચથી લંબાઈ 2 અને વેંચથી પહોળાઈ 0, માપપટ્ટીથી લંબાઈ 30 સેમી અને માપપટ્ટીથી પહોળાઈ 1.5 સેમી। આગળ છે શાર્પનર, એટલે કે આપણો સંચો જે પેન્સિલ છોલવાનો હોય છે તે। તો એની વેંચથી લંબાઈ કે પહોળાઈ આવશે નહીં, માપપટ્ટીથી લંબાઈ થશે 2 સેમી અને માપપટ્ટીથી પહોળાઈ થશે 1 સેમી। આગળ છે ખુરશી। તો વેંચથી લંબાઈ થશે 3 અને વેંચથી પહોળાઈ થશે 6, માપપટ્ટીથી લંબાઈ થશે 100 સેમી, લંબાઈ થશે 100 સેમી અને માપપટ્ટીથી પહોળાઈ થશે 60 સેમી। આગળ છે ટેલિવિઝન। તો તેની વેંચથી લંબાઈ થશે 5 અને વેંચથી પહોળાઈ થશે 2, માપપટ્ટીથી લંબાઈ થશે 100 સેમી અને માપપટ્ટીથી પહોળાઈ થશે 60 સેમી। આગળ છે દરવાજો। તો તેની વેંચથી લંબાઈ થશે 15 અને વેંચથી પહોળાઈ થશે 7, માપપટ્ટીથી લંબાઈ થશે 6 ફૂટ અને માપપટ્ટીથી પહોળાઈ થશે 4 ફૂટ। આગળ છે બારી। તો વેંચથી લંબાઈ થશે 7 અને વેંચથી પહોળાઈ થશે 4, માપપટ્ટીથી લંબાઈ થશે 4 ફૂટ અને માપપટ્ટીથી પહોળાઈ થશે 2.5 ફૂટ। આગળ છે ટીવી। તો વેંચથી લંબાઈ થશે 7 અને વેંચથી પહોળાઈ થશે 6, માપપટ્ટીથી લંબાઈ થશે 4 ફૂટ અને માપપટ્ટીથી પહોળાઈ થશે 3 ફૂટ। આગળ છે કબાટ। તો વેંચથી લંબાઈ થશે 5 અને વેંચથી પહોળાઈ થશે 3, માપપટ્ટીથી લંબાઈ થશે 3 ફૂટ અને માપપટ્ટીથી પહોળાઈ થશે 1.5 ફૂટ। આગળ છે તિજોરી। તો વેંચથી લંબાઈ થશે 4 અને વેંચથી પહોળાઈ થશે 3, માપપટ્ટીથી લંબાઈ થશે 2.5 ફૂટ અને માપપટ્ટીથી પહોળાઈ થશે 1.5 ફૂટ। હવે આગળ જોઈએ, અહીંયા લખેલું છે તમારા વર્ગથી શૌચાલય કેટલા પગલાં દૂર છે। અહીંયા મેં લખ્યું છે 50। બીજું છે શાળામાં ઓફિસના દરવાજાથી એમડીએમના રસોડાનો દરવાજો કેટલા કદમ દૂર છે। તો 25। ઓફિસના દરવાજાથી દરેક ધોરણના દરવાજા સુધીનું અંતર કેટલા કદમ દૂર છે। તો ઓફિસથી ધોરણ 1 10, ઓફિસથી ધોરણ 2 12, ઓફિસથી ધોરણ 3 15, ઓફિસથી ધોરણ 4 16, ઓફિસથી ધોરણ 5 18, ઓફિસથી ધોરણ 6 20, ઓફિસથી ધોરણ 7 22 અને ઓફિસથી ધોરણ 8 24। આગળ આપેલું છે આ બધા અંતરનું માપ લખ્યા પછી તમારા વર્ગના 5 મિત્રોએ લખેલા માપની ચર્ચા કરો। ઓછા કદમ અને વધારે કદમ નોંધો અને તેનું કારણ સમજો। તો તમારે તમારા 5 મિત્રોએ લખેલા માપની ચર્ચા કરવાની છે અને ઓછા કદમ અને વધારે કદમ નોંધવાના છે। તો તેનું કારણ સમજો। તો તેનું કારણ એ થશે કે કોઈકના પગલાં એટલે કે કદમ નાના હોય તો કોઈના મોટા હોય, તો એ રીતે બધાના અલગ અલગ પગલાં થશે। તો આ રીતે અહીંયા પ્રવૃત્તિ 3 પૂરી થાય છે। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।